ના, સાધુડો તો ચોટી જ ગયો છે ને ઘરવાળા ગુંદર પાથર્યા જ કરે છે, પાથર્યા જ કરે છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે મારી બીક પણ વધતી જઈ રહી છે. તમને શેની બીક લાગે છે ઝવેર વહુ? હું ક્યારની જોઉં છું તમારા બંનેની કંઈ ઘૂસપૂસ ચાલી રહી છે. શું વાત છે મને કહો. જીવણ, હા, શું ચાલી રહ્યું છે? હું શું કહું તમને બા, જે કેવું હશે એ બેના કહેશે. બા, જમવામાં હજુ ઘણા બધા છોકરાઓ બાકી છે ને, તો જમવાનું ઓછું ના પડે બસ એની બીક લાગી રહી હતી. હા 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 હા. આ છેલ્લી પંક્તિ છે, તમે ચિંતા ન કરો. હે તો પછી ચિંતા જ નથી. એ જ તો ચિંતા હતી ને આપણને, એ જ ચિંતા. તે કઈ નવા જૂની તો નથી કરી ને? મેં કઈ નથી કર્યું. હું શું કામ કઈ? ભલે. અરે, તમે ઊભા કેમ છો? બેસો ને. ના, હવે મારે જવું જોઈએ. મહારાજ, હજી એ કહું છું, હું તમને મૂકવા આવું. ના 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 નથી આવતો. તમારે એકલા જવું પડશે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આ બાજુ આવવાનું થાય તો અમારા ઘરે જરૂર પધારજો. ચોક્કસ. થોબો, હું આવ્યો. આ છોકરો ખરો છે, અણીના સમય કંઈક યાદ આવશે. નરસિંહ, આ શું લાવ્યો? મોટા ભાઈ, આ મલાઈ છે. બાપુ, તમે અહીંયા બેસી જાઓ, હું તમારા પગે મલાઈ લગાડી દઉં. તમે એટલા તાપમાં ચાલો તો તમારા પગને થોડી શાતા મળશે. બે પગલા ચાલશે એટલે ભલાઈ માટી ભેગી થઈ જશે. છેવટે તો બધાએ માટી ભેગા જ થવાનું છે. નરસિંહનું મન રાખવા માટે હું મલાઈ ચોક્કસથી લગાવડાવીશ. મહારાજ, તમે તો પાદુકા પહેરી છે, એમાં ક્યાં તાપ લાગવાનો? જો નરસિંહને મારા પગે મલાઈ લગાવી જ છે તો હું આજથી મારી ચરણ પાદુકાઓનો ત્યાગ કરું.
થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. શ્યામ ધૂન લાગી રે. સાચી ભક્તિની વ્યાખ્યા એ છે રાધે કે તમે કોઈ પણ જીવની સેવા કરો, પછી એ જીવ પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, એ સેવા ઈશ્વર સુધી પહોંચે છે. અહીં નરસિંહને મન તો એ સાધારણ મનુષ્ય જીવની સેવા કરી રહ્યો છે, પણ ખરેખર તો એ સાક્ષાત મહાદેવની પૂજા કરી રહ્યો છે. એટલે એ સમસ્ત પૃથ્વીવાસીઓ માટે એક સંકેત છે કે તમને આશીર્વાદ આપવા માટે ઈશ્વર કોઈ પણ રૂપમાં આવી શકે છે. તું ક્યાં જાય છે? બા હું પેલી સુધી મૂકવા જાઉં છું. હું ક્યારની જોઉં છું. તમારા બંનેનું ધ્યાન મારા જ તરફ છે. શું વાત છે? બા બા આવી પાછી આવું ત્યારે મને કહેવું પડશે કે શું રાંધી રહ્યા છો. જા ઝડપથી જઈને જો આ સાધુ ક્યાં પહોંચ્યો, ક્યાંક એવું ના થાય કે સ્વર્ગે સીધાવી જાય. જાઓ. જીવન હજી સુધી આવ્યો કેમ નહીં? સાધુના રામ તો નહીં રમી ગયા હોય ને? હે મહાદેવજી, સાધુને કઈ ના થાય તો જ સારું. જીવન આવે તો કઈક સમજાય. ઝેર પીધા પછી માણસના શરીરનો રંગ બદલાય છે એ સાંભળ્યું હતું, આજે જોયું પણ. આ સાધુડો જો અહીંયા મરીને પડી ગયો તો પહેલા એનો રસ્તો કાઢવો પડશે. હે મહાદેવ, આને જોયું તો નથી ને મને?
આ સાધુડો ક્યાં જતો રહ્યો? संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि। નરસિંહના સ્પર્શમાં જે શાતા છે એનો અનુભવ તમને થવામાં હજી થોડો સમય છે માધવ. નીલકંઠ, નરસિંહની નિસ્વાર્થ ભક્તિ ભાવનો આસ્વાદ ચાખી આવ્યા, વિષ સહિત. બધી તમારી જ તો લીલા છે માધવ. ભોજનમાં ભેળવેલું વિષ તો અમે ગ્રહણ કરી લીધું, પણ નરસિંહના જીવનમાં જે વિષ પ્રસરશે એ તમારે ગ્રહણ કરવાનું છે. અવશ્ય મહાદેવ. બા, હા આજે બધા ઘેર જમવા આવ્યા એ મને ગમ્યું. બેટા, આપણને ગમતું થયું એનું અર્થ એ કે ઈશ્વરની આપણા પર કૃપા થઈ. અને આપણું ગમતું ના થયું એટલે એમ કે ઈશ્વરની આપણા પર કૃપા નથી. હા, ઈશ્વર આપણા કોઈ કર્મને લીધે આપણા પર ગુસ્સે હોય તો ક્યારેય કૃપા નથી વરસાવતો. આ તો ઈશ્વરની જ કૃપા કહેવાય ને બેટા, કે આપણને એટલા યોગ્ય બનાવ્યા કે આપણે ગામના લોકોને જમાડી શકીએ છીએ. હા બા, જો આપણી પાસે હજી વધારે ધન ધાન્ય હોત તો આપણે વધારે લોકોને જમાડી શક્યા હોત. હા બેટા, એટલે આપણી પાસે જરૂરિયાત કરતા વધારાનું હોય તો આપણે પરજીવની મદદ કરવા માટે ખર્ચી શકીએ. એમ જ ને બા? બેટા, બે વાત હંમેશા યાદ રાખજે. એક તો જે આપણી પાસે છે એમાં સંતોષ માનો, અને બીજી વાત, આપણી પાસે જે છે એમાંથી બને એટલું બીજાને મદદ કરવી. પરોપકાર, દયા, આશ્રય એ માનવતાના મૂલ્ય છે. એ કોઈ પણ પરિસ્થિતિમાં ના છોડવા જોઈએ. જ્યારે હું તને અને બંસીને જોઉં છું ત્યારે મને મારા સંસ્કાર પર રાજીપો થાય છે કે તમે બંને ભાઈઓ બીજા માટે હંમેશા વિચાર કરો છો. ચાલ મને એમ કે તને પોતાનું વિચાર ક્યારે નથી આવતું? આવે છે, પણ મને લાગે છે આ ધરતી પર હું એકલો જ ખુશ કેમ રહું? મારી આજુબાજુ કેટલા બધા જીવ છે, પ્રાણી છે, પક્ષી છે, એમને પર ખુશ રહેવાનો અધિકાર છે ને બા? હા, એટલે હું વિચારું છું કે પહેલા એ બધા ખુશ થઈ જાય પછી હું ખુશ થઈશ. બધાને ખુશ રાખવું બહુ કપરું છે બેટા. ઈશ્વર પણ બધાને ખુશ નથી રાખી શકતા. અરે તો આપણે તો એના બનાવેલા માટીના રમકડા છીએ. હા, પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે ભલે કોઈને ખુશ ના રાખી શકીએ પણ એને દુખી તો નહીં જ કરવાનું. હા, તમે જ કહો છો ને કે પરોપકાર કરવો તો માનવ ધર્મ છે. એટલે ગમે એવી પરિસ્થિતિમાં આપણે એવું કોઈ કામ નહીં કરવાનું કે ઈશ્વર દુખી થાય. कर्पूरगारं करुणावतारं संसारसारं. હે ઈશ્વર, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમારી કૃપા આ ઘર પર, અમારા ગામ પર
અને આ જગત પર બનાવી રાખજો. મહાદેવ, મારા ભક્તે આખા જગત પર કૃપા બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. નરસિંહનો ધર્મ જ પરોપકાર છે માધવ, અને એ જ તો એક સાચા ભક્તના લક્ષણ છે કે પોતાનો વિચાર નહીં કરીને હંમેશા પરજીવનો વિચાર કરવો. સત્ય છે મહાદેવ, એટલે જ નરસિંહે પોતાના પર કૃપા બનાવી રાખવાનું ન કહ્યું. જે વ્યક્તિના મનમાં સ્વાર્થ નથી, મનમાં શ્રદ્ધા છે, પવિત્રતા છે અને કૃષ્ણ માટે સમર્પણ છે, એના પર અમારી કૃપા સદૈવ વરસતી રહેશે. એ સાધુડો અદૃશ્ય થઈ ગયો, પણ એમ કેમ કરતા અદૃશ્ય થઈ ગયો? મહાદેવ જાણે બેના, મહાદેવ જાણે. ખરતો તારો ખરીને અદૃશ્ય થાય ને, એમે સાધુડો પણ અદૃશ્ય થઈ ગયો. ખરતો તારો એ તૂટતી વખતે આપણને દેખાય છે, પણ એ સાધુડો તો જરાય નહીં દેખાયો બેના, જરાય નહીં. પણ પહેલા એ સાધુડાને ઝેર ચડ્યું તું કે નહીં? ના, ચડ્યું તું ને. હળાહળ ઝેર પીધા પછી શંકરજીનો કંઠ જેવી રીતે ભૂરો થઈ ગયો હતો ને, એવી જ રીતે એ સાધુડો પણ આખો ભૂરો થઈ ગયો હતો. પછી કીધું તો ખરું, અદૃશ્ય થઈ ગયો. પહેલા મને તો નવાઈ લાગી રહી છે કે ઝેર પીધેલો માણસ અચાનક જતો ક્યાં રહ્યો? મને તો એમ લાગે છે કે સાધુડાને એનું શરીર ભૂરાશ પડતું દેખાય, એટલે કોઈ વૈદ પાસે જતો રહ્યો છે. હું કાલે જ આપણા વૈદ બાપા પાસે જઈને તપાસ કરું છું. જો એ ત્યાં નહીં આવ્યો હોય ને તો સમજી જવાનું કે મરીને ક્યાંક પડ્યો છે. કોઈ જંગલી જનાવર એને ઉપાડીને લઈ ગયો હશે. હા, એવું જ કંઈક થયું હશે. છોડા લાવ, એ સાધુડાને જ્યાં મરવું હોય ત્યાં મરવા દે. બાકી મહાદેવની કૃપા થઈ કે એ સાધુડો આપણા આંગણે ના મર્યો, નહીં તો પહેલા આપણે બંને જણા ફસાઈ જાત. ઝવેર અને જીવનની દૃષ્ટિએ એક જીવનું મૃત્યુ એમના આંગણે થવાનું હતું, પણ ત્યાં નહીં થઈને કોઈ બીજા સ્થળે થયું હશે, એને ઈશ્વરની કૃપા માને છે. આ વિચારસરણી કેટલી અનુચિત છે. એમનો કર્મનો ઘડો ભરી રહ્યા છે રાધે. એક વાત મને ખટકી રહી છે. એ શું? તને તો ખબર જ છે કે વેર વિના વળે નહીં આ શવે. અને પેલો બુંદિયાળ નરસિંહ હજી પાણાની જેમ મારા જીવનમાં પડ્યો છે, અને આપણે એનું વાળ પણ વાંકો ના કરી શકીએ. તું ચિંતા નહીં કર બેના, વેર લીધા વગર તને વળવાય નહીં દો. વખત આવે ત્યારે એ નરસિંહને પણ પેલા સાધુડાની જેમ અદૃશ્ય કરી નાખીશું. ઝવેર પરજીવને મૃત્યુ આપવાનું વિચાર કરે છે, જ્યારે નરસિંહ પરજીવ પર દયાભાવ બતાવે છે. એક જ ઘરમાં બે પાત્રો વચ્ચે આટલો વિરોધાભાસ. આ વિરોધાભાસના કારણે શુદ્ધ અને પવિત્ર ભક્તિવાળા ભક્તનો પરિચય થાય છે રાધે, જેમને પોતે કરી રહેલા અનિષ્ટ કર્મોનું જ્ઞાન હોવા છતાં એનો ભય નથી થતો. એ સ્વયંનું જીવન ખંડિત કરી રહ્યા છે. ભાન હોવા છતાં ખરાબ કર્મો બાંધવા, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આ જ તો કારણ છે કે લોકો અધોગતિના માર્ગે જતા રહે છે. મનુષ્ય જે પચાવે છે ન છોડતો એ દેવને પણ કર્મ દૈત્ય લક્ષ્ય છે. જગત તરફ સમાન દ્રષ્ટિ રાખનારો રત્ન છે. હરિ હરિ સ્થાન પામે ભક્ત હરિ ભક્ત છે. હર હર મહાદેવ.